તો આ તરફ અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી। પોલીસે દશરથ પટેલને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર। ગોદાવી ગામની જમીન બોગસ વારસાઈ કરી પચાવી પાડી હતી। વર્ષ 2022માં બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। તો કેસમાં બિલ્ડર દશરથ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ। તો ગોદાવી ગામની 2.5 વીઘા જમીન જેની અંદાજિત કિંમત 20 થી 21 કરોડની છે તેને જમીન પચાવી પાડવા માટે વારસાઈમાં ચેડા કરીને નામ દખલ કરવામાં આવ્યું હતું। આ મામલે વર્ષ 2022માં બોપલ પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ, દશરથ પટેલ અને સરયુદાસ બાવા સામે ફરિયાદ નોંધાયા બાદ તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને સોંપાઈ હતી। આ કેસમાં અગાઉ આરોપી રમણ પટેલની 27 નવેમ્બર 2022ના રોજ ધરપકડ થઈ હતી। તે હાલ જેલમાં બંધ છે, જ્યારે દશરથ પટેલ વોન્ટેડ હતો, પરંતુ કોર્ટે દશરથ પટેલની ધરપકડ પર 2 વર્ષનો સ્ટે આપ્યો હતો, પરંતુ હવે પોલીસે તેની રાજસ્થાનના શ્રીનાથ દ્વારથી ધરપકડ કરી છે। આ જમીન એમને સાણંદ સ્ટેટ તરફથી જે ફરિયાદી છે, ફરિયાદીને દાદાને મળી હતી और આ જે આરોપી જે છે, આરોપી એને સાથે રમણ પટેલ અને બંને મળીને આ જે જમીન હતી, આ જમીનના જે વારસાઈ નોંધ હતી, આ વારસાઈ નોંધમાં ચેડા કરીને એક માણસને ઊભો કરીને આ જમીન એમને પોતાને નામ કરાવી હતી और એને આધારે ચીટિંગ અને ફોર્જરીનો ઓફેન્સ દાખલ થયો છે।